નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રીની રાષ્ટ્રીય શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે. તો આજે આપણે ભણીશું ધોરણ 1 ગણિત ગમ્મત. એમાંનો એકમ છે 10, જેનું નામ છે પેટર્ન. બરાબર. તો મિત્રો આજે આપણે પેટર્ન વિશે ભણવાનું છે. બરાબર. આકારોની પેટર્ન, નંબરની પેટર્ન. બરાબર. તો જોઈએ પેટર્નમાં. તો મિત્રો પેટર્નમાં શું હોય તો કે ક્રમને આગળ વધારો મિત્રો. તો જુઓ અહીંયા ટી આપ્યો છે, તો અહીંયા ઊંધો ટી છે, તો અહીંયા ટી છે તો ઊંધો ટી છે, તો અહીંયા મિત્રો ટી આવશે. તો વળી પાછું શું આવશે? ઊંધો ટી. પછી અહીંયા ટી આવશે. બરાબર. તો અહીંયા આવશે ઊંધો ટી, અહીંયા આવશે ટી. તો તમારે આવી રીતે જ્યાં સુધી સ્પેસ હોય ત્યાં સુધી પેટર્ન આગળ વધારવાની છે મિત્રો. બરાબર. પછી છે ડબલ 2 લીટા છે, પછી 0 છે, પછી 2 લીટા 0 2 લીટા. તો હવે અહીંયા મિત્રો શું આવશે? 0. પછી અહીંયા આવશે 0. પછી અહીંયા આવશે ડબલ લાઈન, પછી આવશે 0, પછી આવશે ડબલ લાઈન, પછી આવશે 0, પછી આવશે ડબલ લાઈન. તો આવી રીતે પેટર્ન તમારે આગળ વધારવાની છે મિત્રો. પછી જો અહીંયા નિશાની તીર ઉપર છે, પછી તીર નીચે છે, પછી તીર ઉપર છે, તીર નીચે છે. તો પછી તીર શું થશે મિત્રો? હવેની પેટર્ન આવશે તો કે તીર ઉપર કરવાનું છે. બરોબર. તીર ઉપર કરવાનું, આવી રીતે ઉપર. હવે અહીંયા તો કે તીર નીચે આવશે કરવાનું, આવી રીતે નીચે. હવે તો કે તીર ઉપર કરવાનું છે. બરાબર. તો કે પછીની પેટર્ન તો કે તીર નીચે આવશે. તો આવી રીતે મિત્રો તમારે પેટર્નમાં આગળ વધવાનું છે. બરાબર. હવે તીર ઉપર આવશે, એક તીર ઉપર અને એક તીર નીચે, એવી રીતે પેટર્ન છે મિત્રો. બરાબર. અહીંયા તીર નીચે આવશે, તીર નીચે. આવી રીતે પેટર્નમાં આગળ વધવાનું છે. ત્યારબાદ જોઈ લે મિત્રો, અહીંયા વી આપ્યો છે, અહીંયા ઊંધો વી છે, અહીંયા વી છે, તો અહીંયા ઊંધો વી છે. તો અહીંયા મિત્રો શું આવશે? વી. અહીંયા આવશે વી, પછી આવશે ઊંધો વી, અહીંયા વી, પછી અહીંયા આવશે ઊંધો વી, પછી અહીંયા આવશે વી, પછી અહીંયા આવશે ઊંધો વી, પછી આવશે વી. તો આવી રીતે પેટર્નમાં આગળ વધવાનું છે મિત્રો. ત્યારબાદ જોઈ લઈએ તો કે જો અહીંયા તો કે ડબલ 0 આપ્યા, પછી લંબચોરસ, ડબલ 0 લંબચોરસ. તો હવે મિત્રો અહીંયા શું આવશે તો કે ડબલ 0 આવશે. તો પછી આવશે લંબચોરસ. બરાબર. પછી આવશે મિત્રો ડબલ 0, પછી આવે લંબચોરસ. તો આવી રીતે તમારે પેટર્નમાં આગળ વધવાનું છે. પછી અહીંયા આપ્યું છે કેરી આપ્યું છે, પછી સફરજન, પછી કેરી, પછી સફરજન. તો અહીંયા મિત્રો આપણે શું દોરીશું? કેરી દોરીશું. બરોબર. તો અહીંયા આવશે કેરી, કેરીનું ચિત્ર દોરીશું. પછી અહીંયા આવશે સફરજન મિત્રો, તો અહીંયા સફરજનનું ચિત્ર દોરીશું. બરાબર. હું ટ્રાય કરું છું સરખું થાય કે ન થાય. બરાબર આમાં. બરાબર. હવે આવશે પાછું કેરી આવશે, તો અહીંયા કેરીનું ચિત્ર દોરવાનું. બરાબર. કેરીનું ચિત્ર. પછી અહીંયા આવશે સફરજન. બરાબર. આવી રીતે તમારે ચિત્રો દોરવાના છે. પછી ડબલ્યુ છે, પછી એમ છે, પછી ડબલ્યુ, પછી એમ. તો હવે મિત્રો શું આવશે તો કે ડબલ્યુ, પછી શું આવશે તો કે એમ, પછી શું આવશે તો કે ડબલ્યુ, પછી શું આવશે તો કે એમ. તો આવી રીતે પેટર્નમાં આગળ વધવાનું છે. ડબલ્યુ એમ, ડબલ્યુ એમ, ડબલ્યુ એમ, ડબલ્યુ એમ. બરાબર. તો આને આપણે કહીશું મિત્રો પેટર્ન. બરાબર. ડિઝાઇન. હવે આવે છે ક્રમમાં. હવે પછી શું આવશે મિત્રો એવું આપણને કીધું છે. તો કે અહીંયા શું છે? ગોળ છે. અહીંયા સૂર્ય જેવું છે, અહીંયા ગોળ, અહીંયા સૂર્ય. તો અહીંયા મિત્રો આવશે ગોળ. તો અહીંયા શું આવશે? આવું સૂરજ જેવું આવશે. બરાબર.
આના જેવામાં આવશે, આવી આકૃતિ આવશે, બરાબર. અહીંયા એવી આકૃતિ આવશે અને અહીંયા આવશે મિત્રો ગોળ. પછી જોવો અહીંયા આવી રીતના પેટર્ન છે, તો અહીંયા મિત્રો કઈ આવશે તો કે આમ ઊંધી પેટર્ન આવશે, બરોબર. આમ કરી આમ આવશે. તો અહીંયા કઈ પેટર્ન આવશે તો કે આવી રીતે સવડી આવશે. અહીંયા કઈ આવશે મિત્રો તો કે આમ ઊંધી આવશે, બરાબર. આવી રીતે આમ પેટર્નમાં આગળ વધવાનું છે. પછી અહીંયા આવી આકૃતિ છે, અહીંયા આમ છે, અહીંયા આવી રીતે છે, તો અહીંયા આવી આ ડિઝાઇન છે. હવે આ ડિઝાઇન આવશે, બરાબર. તો એના જેવી આપણે ડિઝાઇન કરવાની છે, બરાબર. તો અહીંયા શું આવશે મિત્રો, આ ડિઝાઇન આવશે. પછી બરાબર, આ ડિઝાઇન આવી. હવે આ ડિઝાઇન આવશે, બરાબર. ત્યારબાદ જોઈએ મિત્રો, અહીંયા ફૂલ છે, અહીંયા પાન છે, અહીંયા ફૂલ છે, અહીંયા પાન છે. તો અહીંયા મિત્રો શું આવશે તો કે ફૂલ આવશે ને, બરાબર. તો અહીંયા ફૂલ કરવાનું છે. બરાબર. તો અહીંયા મિત્રો શું આવશે તો કે પાનનું ચિત્ર આવશે. પાનનું ચિત્ર દોરવાનું છે. તો અહીંયા મિત્રો શું આવશે તો કે ફૂલ આવશે. તો અહીંયા ફૂલ દોરશું. બરાબર. ત્યારબાદ જોવો, અહીંયા આ પ્રકારનું છે સ્માઈલી, અહીંયા આ પ્રકારનું, અહીંયા શેડ છે, અહીંયા સ્માઈલી, અહીંયા શેડ, અહીંયા સ્માઈલી. તો હવે અહીંયા મિત્રો શું આવશે તો કે શેડ આવશે, બરાબર. તો કે અહીંયા શેડ કરીશું આપણે, આવી રીતે શેડનો ચહેરો કરીશું. પછી આવશે સ્માઈલીનો ચહેરો, તો અહીંયા આપણે સ્માઈલી કરીશું. અહીંયા સ્માઈલી આવશે. અહીંયા સ્માઈલી. પછી અહીંયા આવશે શેડ, તો અહીંયા હું શેડ કરીશ, બરાબર. તો આવી રીતે તમારે પેટર્નમાં આગળ વધવાનું છે. ત્યારબાદ જો અહીંયા આપણને શું પેટર્ન આપી છે, સર્કલ એમાં ચોરસ. તો કે અહીંયા ચોરસ એમાં સર્કલ, અહીંયા સર્કલ એમાં ચોરસ, તો ચોરસ અહીંયા સર્કલ. તો અહીંયા મિત્રો આવશે સર્કલ અને એની અંદર આવશે ચોરસ. તો હવે મિત્રો આવશે અહીંયા ચોરસ અને એની અંદર સર્કલ. તો અહીંયા આવશે મિત્રો સર્કલ અને એની અંદર ચોરસ, બરાબર. સમજાણું? આવી રીતે આપણે કરવાનું છે, બરાબર. ત્યારબાદ જુઓ મિત્રો, અહીંયા આપણને આવી પેટર્ન આપી છે, ગ્લાસ ઊંધો હોય એ અને આ પ્રકારનું. તો હવે અહીંયા ગ્લાસ આપણે ઊંધો હોય એવું આવશે, બરાબર. તો આપણે અહીંયા એવું કરીશું. અહીંયા તો અહીંયા આવશે અહીંયા આવશે મિત્રો, બરોબર. કેવી આકૃતિ આવશે તો કે ઊંધો ગ્લાસ છે એવી આપણે કરવાની છે, બરોબર. બરોબર, તો અહીંયા આપણે ઊંધો ગ્લાસ છે એવી આકૃતિ કરીશું. ત્યારબાદ અહીંયા આપણે શું કરીશું તો કે આ પ્રકારની આકૃતિ આવશે, બરોબર.
ત્યારબાદ અહીંયા આ પ્રકારની આકૃતિ આવશે. બરાબર. ત્યારબાદ જોઈએ આપણે મિત્રો આકારમાં પેટર્ન કીધું છે. શેમાં કીધું છે? આકારમાં પેટર્ન. તો ક્રમ મુજબ ખાલી જગ્યા ભરવાની છે. તો અહીંયા પાન છે, અહીંયા ફૂલ છે, અહીંયા પાન છે. તો અહીંયા મિત્રો શું આવશે? તો કે ફૂલ આવશે. આવશે ને ફૂલ? બરોબર. ફૂલ આપણે કરવાનું છે. બરોબર. પછી પાન છે, પછી ફૂલ છે. તો અહીંયા મિત્રો શું આવશે? તો કે પાન આવશે. અહીંયા આપણે પાન કરવાનું છે. અહીંયા પાન. બરાબર. ત્યારબાદ નીચે જોઈએ ગોળ છે, ત્રિકોણ છે, લંબચોરસ. ગોળ, ત્રિકોણ. તો હવે મિત્રો અહીંયા શું આવશે? તો કે લંબચોરસ. પછી છે ગોળ, પછી ત્રિકોણ. બરાબર. અને લંબચોરસ. તો આવી રીતે આપણે આકારોમાં પેટર્ન કરવાની છે મિત્રો. હવે અહીંયા 1 છે, અહીંયા 2 છે. તો અહીંયા કેટલા છે? 3. તો હવે કેટલા આવશે? તો કે 4 આવશે. આ 1, આ 2, 3 અને 4. બરાબર. બધાયમાં 1 કરેલો છે તો આપણે 1 કરવો પડશે. આવી રીતના તમારે સરસ મજાનું કરવાનું છે. બરાબર. 4. તો અહીંયા કેટલા છે? 5. તો હવે અહીંયા કેટલા આવશે મિત્રો? તો કે 6. કે સંખ્યા વધતી જાય છે. બરાબર. 1, 2, અહીંયા 3, પછી 4, 5 અને 6. બરાબર. તો આવી રીતે તમારે કરવાનું છે મિત્રો. મારે કસરથી થોડુંક મિસ્ટેક થાય છે પણ તમારે વ્યવસ્થિત કરવાનું છે. બરાબર. ત્યારબાદ જોવો અહીંયા દીવાસળી આપી છે ઊભી અને આડી. પછી 2 ઊભી અને 2 આડી. તો પછી અહીંયા 3 ઊભી છે અને 3 આડી છે. તો અહીંયા મિત્રો શું પ્રોસેસ થશે? તો હવે તમને ખ્યાલ આવી જાવો જોઈએ. તો આમાં સંખ્યા વધતી જાય છે. તો અહીંયા 3 છે મિત્રો. તો અહીંયા કેટલી થઈ જશે? 4 થઈ જશે. 1, 2, 3 અને 4. તો કે 4 કેવી થઈ છે? ઊભી. બરોબર. ચાર ઊભી અને 4 આડી થઈ છે. બરોબર. 1, આ 2, 3 અને 4. તો અહીંયા તમારે શું કરવાનું છે? 4 આડી. હવે અહીંયા એવી જ રીતે તમારે અહીંયા મિત્રો 5 કરવાની રહેશે. બરોબર. કેમ કે આકૃતિ મારાથી આમાં કર્સરથી વ્યવસ્થિત થતી નથી. અહીંયા 1 પાન છે, અહીંયા 3 છે, તો અહીંયા 5 છે. તો મિત્રો કેટલાનો વધારો થયો? 1 હતું તો 3 થયું તો 2 વધ્યા. તો અહીંયા કેટલા થાય? તો 3 છે, એમાં 2 નાખી તો કેટલા થયા? 5. હવે 5માં આપણે 2 નાખી તો કેટલા થાય મિત્રો? તો કે 6 થાય ને મિત્રો. અને 6માં 2 નાખી તો 8. તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને અહીંયા તો 9 છે મિત્રો. બરોબર. તો અહીંયા કેટલા થયા? 5. પછી 5માં આપણે કેટલા નાખો? 1, અહીંયા 3. બરોબર. તો 4 ને 5 તો 6 ને 7, 8 અને 9. બરોબર. 9 થઈ ગયા. તો અહીંયા આપણે 7 કરવાના છે મિત્રો. બરોબર. આ 1 અહીંયા. બરોબર. પછી 1 અહીંયા કરીશું. બરોબર. આ 1, આ 2, આ 3, 4, 5 અને 6 અને આ 7. બરોબર. આવી રીતે તમારે કરવાનો છે. 2 2 નો વધારો કરી દેવાનો.